કુંવારા છો, અર્જન્ટમાં લગ્ન કરવા છે, જિંદગીથી કંટાળી ગયા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા પાત્રની જાણકારી સૌથી પહેલાં મેળવો. નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં છો? હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી. આજે સપનાબેન રબારી કરીને છે બેન, જેમનો આપણામાં કોલ આવેલો હતો. એ ભાવનગરના રહેવાસી છે અને એમના મમ્મી પપ્પા કાર એક્સિડન્ટમાં મોત થયેલ છે અને બેનની 30 વર્ષ ઉંમર છે અને લગ્ન કરવાના છે. અને જાહેર સૂચના, એકબીજાને ગમશે તો જ લગ્ન થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય. તો સામે જે બેન દેખાઈ રહે છે એમનું નામ સપનાબેન છે અને રબારી સમાજમાંથી આવે છે. ખાલી એમને રબારી સમાજમાં જ લગ્ન કરવાના છે. એટલે આ વિડીયો આપણે મૂકવાનો હેતુ એ છે કે એમને એમની સમાજમાં કરવાના છે. આપણા અંદર કોલ આવેલો હતો એટલે આપણે આ રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ. જાહેર સૂચના કોઈ બેન દીકરીનો ફોટો કે વિડીયોનો દુરુપયોગ ન કરવો. આપણા અંદર કોલ આવતા હોય ત્યારે જ આપણે વિડીયો મૂકતા હોઈએ છીએ. તો જો બેનની ઉંમર 30 વર્ષ છે. આ બેનને ખાલી રબારી સમાજમાં જ લગ્ન કરવાના છે, બીજી કોઈ સમાજમાંથી કરવાના નથી લગ્ન. બેન શિક્ષકમાં નોકરી કરે છે. બેનનો 40,000 પગાર છે અને બેન સારી એવી નોકરી કરે છે અને બેનને એવું પાત્ર જોયું છે જે સરકારી નોકરી કરતું હોય ને બેનને રાખી શકે અને બેનની છોકરીને રાખી શકે. જાહેર સૂચના, આ રેકોર્ડિંગ ખાલી રબારી સમાજ માટે મુકાયેલ છે. બેનનો કોલ આવેલો હતો અને બેને કીધું એટલા માટે આપણે રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ. જાહેર સૂચના, કોઈ બેન દીકરીનો ફોટો કે વિડીયોનો દુરુપયોગ ન કરવો. આપણા અંદર કોલ આવતા હોય ત્યારે જ આપણે રેકોર્ડિંગ મૂકીએ છીએ. બેનનું નામ છે સપનાબેન, રબારી સમાજમાંથી આવે છે, ભાવનગરના રહેવાસી છે. પપ્પા મમ્મી કાર એક્સિડન્ટમાં મોત થયેલ છે અને 30 વર્ષ ઉંમર છે બેનની અને લગ્ન કરવાના છે. સાથે એક છોકરી છે જે ભણવાનું કરે છે પ્રાથમિક શાળામાં અને બેન સરકારી નોકરી કરે છે અને લગ્ન કરવાના છે. યાદ રાખજો મિત્રો, અમારું ચાર્જેબલ બેઝવાળું કામ છે. હવે આપણો ચાર્જ 1000ની જગ્યાએ 2000 રૂપિયા થઈ ગયો છે. એટલે તમારે હવે 2000 રૂપિયા ભરવાના રહેશે. નામ અને ફોટો મોકલવા રહેશે. જાહેર સૂચના, એકબીજાને ગમશે તો જ લગ્ન થશે, જબરજસ્તી લગ્ન ના થાય. અને એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. જો તમે જિંદગીભર સાથ રહેવા માગો છો અને રબારી સમાજમાંથી છો અને સારી નોકરી કરો છો તો જ કોલ કરજો. બીજા સમાજવાળા કોલ ન કરતા, ખોટું ન લગાડતા. આ ખાલી આ બેનનો કોલ એટલા માટે આવેલો હતો કે એમની સમાજમાં એમને કરવું છે. જે સુરતમાં રહેતા હોય એ લોકોએ જ કોલ કરવો, જે રબારી હોય, બરાબર. બીજા કોઈ ફોન ન કરતા, કેમ કે આ સુરત માટે મુકાયેલ છે રેકોર્ડિંગ. બેનનો કોલ આવેલો હતો એટલા માટે આપણે આ મૂકી રહ્યા છીએ. જાહેર સૂચના, કોઈ બેન દીકરીનો ફોટો કે વિડીયો કે કોઈનો દુરુપયોગ ન કરવો. આપણો ખાસ ઉકેલ એટલો જ છે કે બેનને સારું પાત્ર મળે. તો સામે તમને જે દેખાઈ રહ્યા છે બેન, એમનું નામ છે સપનાબેન રબારી સમાજમાંથી આવે છે, ભાવનગરના રહેવાસી છે અને પપ્પા મમ્મી કાર એક્સિડન્ટમાં મોત થયેલ છે અને 30 વર્ષ ઉંમર છે અને એમની સમાજમાં જ એમને લગ્ન કરવાના છે. એટલે બીજી સમાજના ખોટું ના લગાડતા. આ રેકોર્ડિંગ ખાલી એમની સમાજ માટે જ મુકાયેલું છે અને બેનની ઉંમર છે 30 વર્ષ અને પપ્પા મમ્મી ઓફ થયેલ છે. બેન ઘણા રોતા હતા. મને કે મૌલિકભાઈ, પતિ મારા છે બીજાના વાતોમાં આવી અને મને છોડી દીધી છે અને મારા વિશે આડાઅવળું બોલે છે, એના કારણે મારે હવે લગ્ન કરવા પડે છે. મને કે હવે કોઈ પાત્ર સારું મળતું નથી. મેં કીધું કોઈ વાંધો નથી, તમે મને ફોટો નામ મોકલી દો, મેં તમારું યુટ્યુબમાં રેકોર્ડિંગ મૂકીશું. તો બેન કે વાંધો નહીં, રેકોર્ડિંગ તો હું જોઉં છું તમારા વિડીયો, મને ગમે આ વિડીયો. મેં કીધું વાંધો નહીં બેન, જો હવે વિડીયો તો અમે મૂકીશું તો જ તમારા લગ્ન થશે. ન કે કોઈને કોઈ પડી નહીં. ડાયરેક્ટ કોઈ સરકારીવાળો નોકરીવાળો ડાયરેક્ટ મળી નહીં જાય. તમારું રેકોર્ડિંગ કોઈ સાંભળશે, તમારી સમાજના માણસો, તો એમાંથી કોઈ એમનો છોકરો સુરતમાં રહેતો હશે, જે લગ્ન કરવાના લાયક હશે, જે નોકરી સરકારી કરતો હશે, એ માણસનું આપણે એની જોડે આપણે તમારું રેકોર્ડિંગ જોશે એ લોકો, તો તમને કોલ કરશે અમારા નંબર પર, તો આપણે તમારા લગ્નની ગોઠવણી થશે. તો મને કે કોઈ વાંધો નથી કે સર તમે રેકોર્ડિંગ મૂકજો, પણ કે સર જે અમારી સમાજના હોય એ લોકોને જ માટે મૂકજો, બીજી કોઈ માટે સમાજ માટે ના મૂકતા. મેં કીધું કોઈ વાંધો નથી બેન. તો જો તમે સામે જે બેન દેખાઈ રહ્યા છે, જે એમનું નામ સપનાબેન રબારી છે અને ભાવનગરના રહેવાસી છે. પપ્પા મમ્મી ગાડી એક્સિડન્ટમાં મોત થયેલ છે અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. 30 વર્ષ ઉંમર છે બેનની અને એમની સાથે એક છોકરી છે અને જે બીજા ધોરણમાં ભણે છે
અને યાદ રાખજો મિત્રો, એકવાર લગ્નનું પાકું થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે તમે જો જિંદગીભર સાથ આપી, જિંદગીભર રહેવા માગો છો, જિંદગીભર તો કોલ કરજો. અને યાદ રાખજો, કોઈની વાતોમાં આવી લગ્નની ગોઠવણી ન કરતા, કેમ કે એકવાર લગ્નનું પાકું થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે જોયું વિચારીને ફેસલો લેવો, કોઈની વાતોમાં આવવું નહીં. ઘણા લોકો તમને એમ કહેશે કે ભાઈ કરી લો, પછી કરી લીધા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. ઘણા લોકોના મારામાં એવી રીતે બી ફોન આવે કે ભાઈ મને આની જોડે ફાવતું નથી, તમે છૂટાછેડા કરાવી દો. અમે છૂટાછેડા ના કરાવીએ, કેમ કે અમે લખાણ લેતા હોઈએ છીએ ઘણીવાર કે ભાઈ જો તારે આની જોડે લગ્ન કરવા હોય, જિંદગીભર સાથ રહેવું હોય તો જ તું લગ્નની ગોઠવણી કર. એટલા માટે કહીએ છીએ ભાઈ, તમારે જો જિંદગીભર સાથ દેવો છે, જિંદગીભર રહેવું છે અને સાથ મળી અને લગ્નની ગોઠવણી કરવી છે અને સારી રીતે પરિવાર બનીને રહેવું છે, તો અમને કોલ કરો, તો આપણે 2-3 દિવસમાં ફેસલો કરાવી દઈએ. આ રબારી સમાજના બેન છે, જેમનું નામ છે સપનાબેન રબારી અને ભાવનગરના રહેવાસી છે. પપ્પા મમ્મી ગાડી એક્સિડન્ટમાં મોત થયેલ છે અને અત્યારે સુરતમાં રહે છે. 30 વર્ષ ઉંમર છે અને લગ્ન કરવાના છે. લગ્ન કરવા માટે તમે આ નંબર ડાયલ કરો 9313533149. એકબીજાને ગમશે તો જ લગ્ન થશે. ઘણા લોકો એમ કહે છે મૌલિકભાઈ અત્યારે જ કરાવી દો, 5000 આપી દો, મૌલિકભાઈ 10,000 આપી દો, મૌલિકભાઈ 20,000 આપી દો. મૌલિકભાઈ કોઈ પૈસાના ભૂખ્યા છે નહીં. અમે કોઈની જિંદગીનો સોદો નથી કરતા. અમે એક જ ફેસલો રાખીએ છીએ કે સામેવાળું પાત્ર એમ કે મારે કરવું છે તો આગળ વાત વધી જાય. સામેવાળું પાત્ર ના પાડે એટલે ભૂલી જવાનું કે નહીં જ થાય. કેમ કે સામેવાળી છોકરી એમ કે ભાઈ મારે કરવું છે તો આપણે રૂબરૂ મુલાકાતને 2-3 દિવસમાં જ ફેસલો કરાવી દઈએ. પણ પાત્ર જ ના પાડે તો મિત્રો લગ્ન એમને એમ તો થાય નહીં. સામેવાળી છોકરી એમ કે મારે કરવું છે તો આપણે કરાવી દઈએ. તો જોઈ લો, સામે તમને જે બેન દેખાઈ રહ્યા છે એમનું નામ સપનાબેન રબારી છે. રબારી સમાજમાંથી આવે છે, ભાવનગરના રહેવાસી છે, સુરતમાં રહે છે, સુરતમાં જ લગ્ન કરવાના છે, બીજી કોઈ સમાજમાં કરવાના નથી, રબારી સમાજમાં જ કરવાના છે. એટલે જે રબારી સમાજમાંથી આવતા હોય ભાઈઓ, એ લોકોએ જ કોલ કરવો અને એકવાર ઘરે પૂછી લેવું કે ભાઈ હું આ છોકરી જોડે લગ્ન કરું છું. ઘરનાને પૂછી પછી તમારે કોલ કરવો. નંબર મારો આ છે 9313533149. આપણું લગ્ન કરાવવાનું કામ છે. આપણા ત્યાં ફોન આવતા હોય ત્યારે આપણે રેકોર્ડિંગ મૂકીએ છીએ. જાહેર સૂચના, કોઈ બેનનો ફોટો કે વિડીયો કે એનો દુરુપયોગ ન કરવો. આજે તમારી બેન છે એવી રીતે હરેકની બેન હોય છે. બેનના પતિનું ક્યાંક અફેર હતું, એનાથી છૂટાછેડા લીધેલ છે અને બેન એકલા રહે છે અને એમના મમ્મી પપ્પા ગાડી એક્સિડન્ટમાં મોત થયેલ છે. એક બેબી છે જે ભણવાનું કરે છે અને નાની છે અને બેન સારું પાત્ર ગોતી રહે છે. બેન સરકારી નોકરી કરે છે, 40,000 પગાર છે અને લગ્ન કરવાના છે. મિત્રો, હવે જો તમે લગ્ન કરવા માગતા હોય, જિંદગીભર સાથ દેવા માગતા હોય તો જ કોલ કરજો, બરાબર? તો લગ્ન કરવા માટે આ નંબર ડાયલ કરો 9313533149. યાદ રાખજો મિત્રો, નંબર આપણો આ છે. ઘણા લોકો બીજા નંબર પર ફોન લગાવી દેશે અને ઘણા લોકોના મારામાં ફોન આવી જાય છે કે ભાઈ તમે કયો નંબર લગાવવાનું કીધું હતું, કયો નંબર લગાવી દીધો. એટલે તમારે નંબર આ નંબર લગાવવાનો રહેશે 9313533149. યાદ રાખજો મિત્રો, એકવાર લગ્નનું પાકું થયા પછી છૂટાછેડા થશે નહીં. સાંભળી લેજો, એકવાર લગ્નનું પાકું થયા પછી છૂટાછેડા થશે નહીં. જિંદગીભર સાથ રહેવા માગતા હોય, જિંદગીભર માટે, તો જ કોલ કરો. લગ્ન કરવા માટે આ નંબર ડાયલ કરો 9313533149. આ બેનને સુરતમાં લગ્ન કરવાના છે. ખાલી રબારી સમાજના ભાઈ જોડે જ લગ્ન કરવાના છે, બીજા કોઈ સમાજના લોકો જોડે લગ્ન કરવાના નથી. એટલે કોઈ ખોટું ના લગાડતા. રેકોર્ડિંગ એ એટલા માટે મુકાયું છે કે બેનને સારું પાત્ર મળે, એકબીજાને ગમશે તો જ લગ્ન થશે. આપણું ચાર્જેબલ બેજવાળું કામ છે. 2,000 રૂપિયા ભરવાના હોય, નામ અને ફોટો મોકલવાનો હોય. સામેવાળા પાત્રને અમે મોકલીએ, પાત્ર એમ કહેશે મારે કરવું છે તો વાત આગળ વધી જશે અને આપણું પર પ્રોફાઇલે 2,000 રૂપિયા ચાર્જ છે. એકબીજાને ગમશે તો જ લગ્ન થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય. એટલે જોઈ વિચારીને ફેસલો લો. એકવાર લગ્નનું પાકું થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. જોઈ વિચારીને ફેસલો લો. જો તમે ઓનલાઈન ગુજરાતી મહિલાઓ જોડે વાતચીત કરવા માગતા હોય અને તમારી રીતા લગ્નની ગોઠવણી કરવા માગતા હોય તો એપ્લિકેશનના વિશે વધુ જાણકારી માટે
અને લગ્ન કરવા માટે આ નંબર ડાયલ કરો 9313533149. યાદ રાખજો મિત્રો, એકવાર લગ્નનું પાકું થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે જોઈ વિચારીને ફેસલો લેવો, કોઈની વાતોમાં ન આવવું. અગર તમે એવું વિચારો છો કે લગ્ન થયા પછી હું 2-3 મહિના પછી છૂટાછેડા લઈ લે, તો એવું બનશે નહીં. કેમ કે એકવાર લગ્નનું પાકું થયા પછી તમારે એ આગળ જ રહેવાનું હોય. જો તમે રહેવા માગતા હોય ઘર વસાઈને તો કોલ કરો, બરાબર? તો આપણે ગોઠવણી કરાય. આપણું ચાર્જેબલ બેજવાળું કામ છે, જેમાં 2000 રૂપિયા ભરવાનો, નામ અને ફોટો મોકલવાનો. સામેવાળી પાર્ટી એમ કે છે મારે કરવું છે તો રૂબરૂ મુલાકાત, 2-3 દિવસમાં ફેસલો. જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ મિત્રો. અને એપ્લિકેશનના વિશે જાણકારી માટે કોલ કરો 9313533149. અને લગ્ન કરવા માટે આ નંબર પર કોલ કરો 9313533149. આમનું નામ સપનાબેન છે, જે રબારી સમાજમાંથી આવે છે, ભાવનગરમાં રહેવાસી છે અને સુરતમાં રહે છે. 30 વર્ષ ઉંમર છે. જય શ્રી કૃષ્ણ મિત્રો.